વિકાસ થઈ રહ્યો નથી। જે આપણે ખલકડા વિસ્તાર છે કે ઘણા વિસ્તાર એ પોતાનો વિકાસ કરી શકે નથી, તો પછી ગામડાનો વિકાસ કયા દ્વારા કરશે? ગામની અંદર જે અત્યારે સરકારશ્રી દ્વારા જે સુવિધા છે એ સુવિધાથી ગામ લોકો સંતુષ્ટ છે। આપણી વચ્ચે વાપી તાલુકાના જે 11 ગામો છે, જે વાપી આ દેશ બંધારણથી ચાલે છે અને દેશનું બંધારણ એમ કહે છે કે જ્યાં પણ આદિવાસી બેસી જવાનું છે, નીચે જો આનંદભાઈ બેસી આપણે બેસી જવાનું છે। તો પેસા એક્ટ મુજબ પેસા એક્ટ 1996 અને 2017 મુજબની ગ્રામ સભાઓ કરવી પડે। બધા ગામનો સહયોગ છે કે નથી, ગ્રામસભામાં કેટલા લોકો આવેલા છે, એના વિશેની પૂરી માહિતી તમારે અમને આપવી પડે। કોપી પર રિસીવ લઈ લેવા। ભાઈ રોડેશભાઈ આવી જાઓ, આ બાજુ સિદ્ધાર્થભાઈ આવી જાઓ। અમારી આગની માંગણી આદરણીય મોદીજી અને આચાર્ય દેવગણજીને બી મોકલજો ને આનો જે પણ રિપ્લાય હોય તે અમારા આગેવાનો કે અમને પહોંચાડજો, એટલી જ અમારી છે। એટલે સાહેબ અમારે જે ગામડાઓનો વિકાસ થાય એમાં અમને પ્રશ્ન નથી, પરંતુ ભારતના બંધાવાના છે અને હજુ પણ અમારા લોકોની સાથે બેસીને એની ચર્ચા શું છે। ભારતના બંધારણ મુજબ ગ્રામસભા આવનારા દિવસમાં અમે આપના પટાંગણમાં ગાર્ડનમાં બેસીને ધરણા પ્રદર્શન કરીશું। આજે ખાસ કરીને વાપી નગરપાલિકાએ જબરજસ્તી સરકાર દ્વારા જોડેલા 11 ગામનો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે। આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું। લોકશાહીનું હનન જ્યારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે। દેશના બંધારણમાં ગ્રામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામસભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છીએ। પારડી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો, આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે અહીં વાપી ઝંડા ચોક ખાતે આ સભા કરીને પછી અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાના છે। અમારું આંદોલન અહીં અટકવાનું નથી, અમે હાઈકોર્ટનો પણ સહારો લઈશું અને આવનારા દિવસમાં ફરી પાછા જો અમારું નહીં સાંભળે, અમારા લોકોનું નહીં સાંભળે અને અમને ફરી પાછા વાટાઘાટ માટે ન બોલાવે તો અમે ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું।